Good evening. Praise the Lord. Hallelujah. સાદની સલામ. ફરીવાર આ સુંદર સમય તમને અને મને મળ્યો છે કે આપણે જીવતા ઈશ્વરનું ભજન કરીએ. આપણે જીવતા ઈશ્વરની સ્તુતિ કરીએ. આપણે જીવતા ઈશ્વરનું ભજન કરતા આભાર સ્તુતિના અર્પણો તેમને ચડાવી શકીએ. હાલેલુયા. ગીતશાસ્ત્ર 34:1 તો કહે છે કે હું સર્વ સમયે યહોવાને ધન્યવાદ કરીશ. અને વાલા મિત્રો, પ્રભુના એક મજૂર તરીકે હું તમને ચોક્કસ કહીશ, તમારી પરિસ્થિતિ પ્રમાણે તમે પ્રભુની આભાર સ્તુતિ ના કરશો. દરેક સમયમાં, દરેક સંજોગોમાં રિટાયર્ડ થાઓ અને આભાર સ્તુતિની મીટિંગ કરો, એના કરતાં પ્રભુએ આટલા વર્ષો સુધી સાચવ્યા છે, સંભાળ્યા છે, એના માટે મહિને, 2 મહિને, 3 મહિને પ્રભુએ આપેલા આશીર્વાદ માટે આભાર સ્તુતિ કરવું એ વધારે દેવને માટે માન્ય ગણાશે. ચોક્કસ કારણ સાથે કરીએ અને એવા કારણો પણ કરીએ કે જે ઈશ્વર છે અને જે ઈશ્વરને આપણે ભજીએ છીએ, તેમનું ભજન કરે છે, એને જેમના લીધે આ બધું તમે અને મેં પ્રાપ્ત કર્યું છે. હાલેલુયા. ક્ષમા કરજો, કોઈ કટાક્ષ નથી, પણ ઘણી બધી વાર આપણી પાસે એવા જગતના કારણો હોય છે, પણ જે આત્મિક કારણ આપણી પાસે હોવા જોઈએ કે આટલા વર્ષો સુધી તેમણે આપણને સંભાળે છે, પરિવાર આપ્યું છે, કુટુંબ આપ્યું છે. એક બાળક માટે માતા પિતા ઘણા વર્ષો સુધી તપસ્યા કરે છે. તમે જોજો અન્ય વિશ્વાસીઓમાં કેવી બાબતો હોય છે. આપણે પ્રાર્થનાઓ, ઉપવાસ અને કેટલી બધી માનતાઓ લેનારા આપણે જોઈએ છે. હાન્નાએ પણ એક માનતા લીધી, જો તમે મને દીકરાનું દાન આપશો, તેમને હું તમને અર્પણ કરીશ, તમારી સેવાને માટે. ઘણા બધા એવા આશીર્વાદો છે વાલા મિત્રો કે જે તમારી પાસે છે, મારી પાસે, બીજાઓ પાસે નથી. અને એ બધા આશીર્વાદો માટે આપણે સાંજે આભાર માનવો જોઈએ. આજે એક બહુ મોટા સેવિકા છે અને એક મોટા રોગ સામે તેમણે મોટી લડત આપી અને પ્રભુએ એમને વિજય બનાવ્યા. એમની મેં સાક્ષી સાંભળી હતી કે જ્યારે તેઓ એક સ્પેસિફિક કોર્સમાં અભ્યાસ કરતા હતા ત્યારે એમની પાસે એક જ જોડી કપડાં હતા રોજ પહેરવાના માટે. દિવસે પહેરતા, રાત્રે ધોઈને સવારમાં ઇસ્ત્રી કરીને ફરીથી એને પહેરીને જતા હતા. તમારી પાસે કદાચ એવી પરિસ્થિતિ આજ સુધી નથી આવી. એક વિધવા બહેનની બહુ સરસ વાત છે વાલા મિત્રો, જેમને 3 દીકરા હતા. સ્કૂલમાં, સરકારી સ્કૂલમાં જતા હતા. યુનિફોર્મ પહેરવાના પણ તેમની પાસે લાવવાના પણ પૈસા ન હતા. એટલા ગરીબ કે તેઓ યુનિફોર્મ વ્યક્તિગત ઇન્ડિપેન્ડન્ટ 3 ભાઈઓ માટે લાવી શકતા ન હતા. અને આખું અઠવાડિયું તેઓ વારા ફરતી સ્કૂલમાં જતા હતા. એક દીકરો જ્યારે યુનિફોર્મ પહેરીને સ્કૂલમાં જાય ત્યારે બીજા 2 દીકરા ઘરે અભ્યાસ કરતા. બીજા નંબરનો તો પહેલો અને ત્રીજો ઘરે રહેતા. ત્રીજા નંબરનો જાય ત્યારે પહેલો અને બીજો
ઘરે રહીને અભ્યાસ કરતા, માતાને મદદ કરતા. ચોક્કસ પ્રભુએ તેમને આશીર્વાદ આપ્યો. એમના દેશમાં એક દીકરો પાળક બન્યો, એક દીકરો એન્જિનિયર બન્યો અને એક દીકરો વકીલ બન્યો. આપણે તો આવી પરિસ્થિતિમાં પડતું મૂકીએ નહીં, ગળે ફાંસો ખાઈ લઈએ, મરી જવાનું વિચારીએ. ઘણા રસોડાઓમાં એક જ તપેલી હોય છે, વારાફરતી શાક એમાં બનાવે, કાઢીને ધોઈને ફરીથી એમાં ભાત બનાવે. એક જ સ્ટવ, શાક બને, પછી ખીચડી બને, અથવા શાક બને પછી રોટલી બને. આપણી પાસે આજે 4 બર્નર વાળો ગેસની સગડી છે. એક સાથે 4 બાજુ આપણે કામ કરીએ છીએ નહીં? પણ તમે જુઓ, એવા લોકો છે જેમની પાસે એક બર્નરની સગડી પણ નથી. આ સમયોની વાત કરીએ, ગેસનો બોટલ પણ નથી. ભયંકર પરિસ્થિતિ છે વાલા મિત્રો. પણ તમે અને હું જે ઈશ્વરની ઉપાસના કરીએ છીએ, જેમનું તમે અને હું ભજન કરીએ છીએ, એમણે ઘણું બધું તમને ને મને આપ્યું છે. એ ફન્યુએલની દીકરી હાન્ના 84 વર્ષથી વિધવા હતી. એ પ્રભુમાં હતી રાત અને દિવસ. આજે એવી ખોટ છે, આ નથી કહેતા. એક વખત એક ફંક્શન હતું અને જેમાં બોસ્ટન શહેરમાં જ્હોન કેનેડીના અવસાન પછી એની પત્ની જેક્વેલિન જે વિધવા બની, એમણે એક ધનાઢ્યા માણસ જોડે લગ્ન કર્યા. એનું નામ ઓનેસિસ હતું. અને આ સમારંભમાં જેક્વેલિન અત્યંત દુઃખી હતા. સમારંભમાં જેક્વેલિન સાથે તેમના પુત્ર જ્હોન કેનેડી જુનિયર પણ હતા અને તેમની બાજુમાં બેઠા હતા. પરંતુ આખા સમારંભ દરમિયાન આ પુત્રએ માની સાથે એક પણ શબ્દની વાત કરી નહીં. દીકરીને સામે ચાલીને મળવા ગયા કે દીકરાને મળવા ગયા, પણ તેમણે મોં ફેરવી લીધું. ઘણી બધી વાર બધું હોવા છતાં બધું ગુમાવી દઈએ છે ને ઘણું મેળવવા માટે ઘણું બધું પાછળ મૂકી દઈએ છે. ભલા મિત્રો, પ્રભુએ આપણને ઘણું બધું આપ્યું છે. કોઈકને થોડા દિવસ પહેલા હું કહી રહ્યો હતો, ગરીબ એટલે 2 હાથ બી ના હોય, આંખો ના હોય, હોસ્પિટલમાં પડેલા હોય. એનાથી વધારે મોટી ગરીબી શું હોય? આપણે કામ કરી શકીએ છીએ ત્યાં સુધી આપણે આપણી પરિસ્થિતિ સામે લડી શકીએ છીએ, પ્રાર્થના કરી શકીએ છીએ, ઊભા રહી શકીએ છીએ. પ્રેઝ ધ લોર્ડ. આવો આપણી પરિસ્થિતિમાં ઊભા રહીએ અને જે છે એના માટે આભાર સ્તુતિના અર્પણો ઈશ્વરની આગળ લઈ જઈએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. હે પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ વિનંતી કરીએ છીએ કે જેમ દિવસે તમે અમારી સાથે હતા,
હવે એમ આખો દિવસ જેમ આખો દિવસ અમારી સાથે રહ્યા તેમ હવે આગળના સમયમાં, સાંજના સમયમાં, રાત્રિના સમયમાં તમે અમને સલામત દોરી જાઓ. જે ભૂલ, જે પાપ, જે ગુના હમણાં સુધી થયા છે પ્રભુ, એને માફ પણ કરજો. એટલા માટે કે પ્રભુ એવી કોઈ બાબતોને લઈને પ્રભુ અમે નિરાશ ના રહે, દુઃખી ના રહે, અમારા આશીર્વાદોથી વંચિત રહીએ. અમને ક્ષમા કરો પ્રભુ, અને ફરીવાર પ્રભુ તમારી ઈચ્છા પ્રમાણે ચાલવામાં મદદ કરો. જો પ્રભુ અમે તમને કોઈ પણ રીતે દુઃખ પહોંચાડ્યું છે તો અમને માફ કરજો. અત્યાર સુધી પ્રભુ તમે આપેલા આશીર્વાદોને મેં ગણ્યા નથી, પણ જે નથી મળ્યું એના માટે અમે કકડાટ કર્યો છે, તમને માફ કરો પ્રભુ. પણ તમે શ્રેષ્ઠ આપ્યું છે, સર્વશ્રેષ્ઠ આપ્યું છે, તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ. સાથે પ્રભુ જે વાનાઓ જરૂરી પણ છે પ્રભુ, જે ચોક્કસ ખર્ચ છે, જે ચોક્કસ જરૂરિયાત છે, એવી જરૂરિયાતોથી તમારા બાળકો વંચિત છે પ્રભુ. અમે પ્રાર્થના કરીએ છીએ તેઓના હકમાં પ્રભુ તેઓના હકમાં અમે પ્રાર્થના કરીએ છીએ. જે વાનાની તેમને અગત્યતા છે પ્રભુ બાપ, તમારા વાલા પુત્ર પ્રભુ ઈસુના નામમાં તમે અત્યારે જ તમે એમને આપજો પ્રભુ. તેમની આંખના આંસુને તમે આનંદમાં બદલી નાખજો, અને હવે પછી તેમનું મુખ ઉદાસ ન રહે. પ્રભુજી, શરીરને જરૂર છે પ્રભુ, એ શરીરની દરેક જરૂરિયાતો પ્રભુ તમારા બાળકોની પૂરી પાડજો. કોઈ એવી જરૂરિયાત પૂરી કરવાને માટે ખોટા રસ્તે ના જાય, પાપમાં ન પડે અને તમારાથી દૂર ના થાય, એવી પ્રાર્થના કરીએ છીએ. રખેને પ્રભુ શૈતાન તેમની જરૂરિયાતોને લીધે તેમને નાશના માર્ગ પર દોરી જાય. એમ પ્રભુ તમારી કૃપા થવા દેજો. કોઈ આત્માને પ્રભુ શૈતાન આજે એવી રીતના ચોરી ના જાય. દરેકને તમારામાં મજબૂત કરજો. વચન દ્વારા, ગીતો દ્વારા, સ્તોત્રો દ્વારા, સંગતિ દ્વારા તમે તમારા બાળકો સાથે વાત કરીને તેમને સ્થિર કરજો, તમારી પાસે રાખજો, મજબૂત રાખજો પ્રભુ. અને પ્રભુ તેમના આંખના આંસુઓ હવે આનંદમાં બદલાઈ જાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ પ્રાર્થના કરીએ છીએ જેઓ તમારાથી દૂર છે, ખોવાઈ ગયા છે જગતમાં, તેઓ પાછા આવે, પસ્તાવી કે હૃદય આપો, અને પ્રભુ તેમનો નાશ ના થાય એવું થવા દો. ખરાબ બાબતોમાંથી છોડાવો, ખરાબ સંગ અને સોબતોમાંથી તમે તેમને છોડાવો પ્રભુ. માંદગીના બિછાના પર છે પ્રભુ, ત્યાંથી તમે તેમને સાજાપણું આપો. માંદગીના બિછાના પરથી જીવન મરણ વચ્ચે જેઓ કેન્સર જેવી બીમારીઓ અને પ્રભુ ટીબી, HIV એવા ભયંકર તાવ, કિડનીઓ બંધ થઈ જવું, બ્રેન સ્ટ્રોક થવો પ્રભુ પિતા, હૃદય બંધ થઈ જવું, હૃદયનો હુમલો થવો પ્રભુ, લોહી જાડું થઈ જવું, અને પ્રભુ એવી જાત જાતની બાબતોમાંથી તમારા બાળકોને તમે સંપૂર્ણ સાજા કરજો. તેમના ઘરોમાંથી લડાઈ ઝઘડા દૂર કરજો, તેમના ઘરોમાં તમારી શાંતિ સ્થાપજો પ્રભુ. અને ખાસ પ્રભુ તેમને વિદેશ જવાના માટેના તેમના રસ્તા ખુલ્લા કરજો, તેમના રોજગાર, નોકરી, ધંધાને આશીર્વાદિત કરજો. લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો, જુદી જુદી પરીક્ષાઓ પાસ કરો, IELTSના બેન્ડ આપો પ્રભુ પિતા. અને ખાસ પ્રભુ તમારી સેવિકાના ખેતરમાંથી કડવા નામો નીકળી જાય પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. કે તેમનો કબજો તેમને મળે પ્રભુ,
એવું તમે થવા દેજો પ્રભુ પિતા. પ્રભુ વિધુરો, વિધવા બહેનો, અનાથો, મનબુદ્ધિના લોકો, માનસિક રોગીઓ અને એકલા પડી ગયેલા લોકોની સાથે તમે રહેજો. તમામ દુઃખીઓના દુઃખને તમે દૂર કરો. જેને લોનની જરૂર છે લોન આપો, નાણાંની જરૂર છે નાણાં આપો પ્રભુ પિતા. જે 2 મકાનો વેચવાના છે એ વેચાઈ જાય પ્રભુ, એવું થવા દો પ્રભુ. અને પ્રભુ જે કંઈ તેમણે તમારી આગળ કમિટમેન્ટ કર્યું છે પ્રભુ, જે માનતાઓ લીધી છે તમારી આગળ, એ માનતાઓ પૂરી કરવા માટે તમે તેઓને રૂડું મન આપજો. રખે ને પ્રભુ તેઓ તમારાથી પ્રભુ તમે તેમના પર નારાજ થાઓ પ્રભુ, અને પ્રભુ તેઓ તમારો આશીર્વાદ ગુમાવે. સાથે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા, જે છેલ્લી બાબત માંગી છે વાહનના રૂપમાં, એમાં તમે કૃપા કરજો, દયા કરજો. અમારા માટે અશક્ય છે, પણ પ્રભુ અમે તમારી પાસે એ બાબતને મૂકીએ છીએ પ્રભુ પિતા. હા, અમારા બંધ દરવાજા ખુલ્લા કરજો, અમારા સતાવનારાના મન બદલજો પરમેશ્વર પિતા. અને જે કંઈ ગુમાવ્યું છે બમણા આશીર્વાદ સાથે પ્રભુ તમે અમને પાછું આપજો પ્રભુ પિતા. સાથે પ્રભુ દરેક સેવાના દ્વારા પ્રભુ તમે મહિમા પામજો, અને ઘણા આત્મા અત્યારે જીતી શકીએ એવું થવા દે. નાના મોટા પાપનું નામ માફ કરો, અને પ્રભુ ખોરાક, વસ્ત્ર, પાણી આપો, સંભાળ લો, અને સવારમાં તમારું ભજન કંતડી લેવું માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.